તો સવારમાં મેં નાસ્તો કરી લીધો ચા ને કઢી, કેમ કે ભાખરી ખાવી નહોતી ને ગટ્ટુની સ્ટાઇલ જો તરબૂચ ખાવાની, અંદર ફોગ નાખીને એ તરબૂચ ખાતી હતી ને પછી બનાવી નાખ્યું રીંગણા બટેટાનું શાક ને ખીચડી, કેમ કે આજે બીજું કાંઈ બનાવવાનું નથી એટલે ઉપાદી નહીં. અને ખાવાનું થઈ ગયું તૈયાર ને હું બેસી ગઈ જમવા. તમારે પણ જમવું હોય તો તમે પણ આવી જાઓ ને પછી થઈ ગઈ રેડી, કેમ કે આપણે આજ જવાનું છે બહાર. જો કેટલી ક્યુટ લાગુ છે ને, થૂ નજર ન લાગે. અને અમારું ગટ્ટુ જો બેસી ગયું તું દૂધની કોથળી લઈને ચા દૂધ પીવું તું, ધ્યાન નહોતું હું દાદર ઉતરી ગઈ કેમ કે સંજયભાઈ નીચે રાહે હતા. અને પછી અમે વયા ગયા અમારી જગ્યા. શું લેવા આવ્યા છો તમને ખબર પડી જાય, કિસી કેમેરો લેવા માટે. પણ અમારે જે કેમેરો જોતો હતી નો મળ્યો. મનોજભાઈ કે આપણે ₹1,00,000 લેવો, ખિસ્સામાં 70 રૂપિયા. તમે તો 2 માવા લઈને ખાઈ લો. પછી ત્યાંથી નીકળી ગયા. મેં કંઈક નાસ્તો કરી તો એક બ્યુટી કાર્ડ આવ્યું. મેં અહીંથી કપડાં આપણે લેતા જઈ, મેરેજ છે. પછી મને એમ થયું કે દુલ્હન કરતા તો હું વધારે ઓવર લાગી ગઈ. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના એવું થઈ જાય. અને પહોંચી ગયા ઘરે તો ગટ્ટુ રમતું હતું ને હરી પણ આવી ગયા. તો બાપ દીકરી ઘડીક રેમાં ને મને લાગી ગઈ હતી ભૂખ. તો મનોજભાઈ લઈને આવ્યા હતા પાણીપુરી. તો આપણે ખાઈ લેવાની છે પાણીપુરી. એક પૂરી ગટ્ટુને ભરીને આપી. તો મનોજભાઈ કે મારી પૂરી છે અડતા ને નંકા ઢીકો મારી. મનોજભાઈ માર ખાવા લાયક જ છે. અને બનાવી નાખી હતી આપણે પાઉંભાજીને. બધા બેસી ગયા હતા જમવા. મારા બધા ભાઈઓને ઘરે જમવાનું હતું. તો ફૂલ વ્લોગ જો હોય તો મારી ચેનલમાં આવી ગયો છે.